માંગરોળમાં શ્રાવણી સાતમે શીતળા માતાજીના મંદિરે સવારથી ભક્તોની ભીડ જામી હતી। શ્રાવણી સાતમ એટલે શીતળા સાતમનું મહાપર્વ લોકો દ્વારા ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે મનાવવામાં આવતું હોય છે। ત્યારે માંગરોળ શહેરમાં લગભગ 800 વર્ષ જૂનું અતિ પ્રાચીન એકમાત્ર શીતળા માતાજીના મંદિરે સવારથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી। આ શીતળા સાતમનો પવિત્ર તહેવાર છે। આ એક પવિત્ર શીતળા સાતમ છે, એટલા માટે આ શીતળામાનું એક પવિત્ર મંદિર છે। શીતળામાં અહીંયા ઘણા લોકો દર્શન કરવા આવે છે, કારણ કે શીતળામાં આપણા મનની ગરમી દૂર કરે છે। અહીંયા લોકોની ભીડ ખૂબ જ હર વખતે હોય છે અને આ પવિત્ર તહેવારના નિમિત્તે ઘણા લોકો પોતાના ઘરે બનાવેલી વાનગીઓ આપે છે, માતાજીને શ્રીફળ ધરાવે છે, બાળકોને પગે લગાડવા માટે આવે છે, દર્શન કરાવવા આવે છે। ખાસ કરીને મહિલાઓ દ્વારા ઠંડા થેપલા, પૂરી, મીઠાઈ, કુલેર, શ્રીફળ ધરી માતાજીનું વિશેષ પૂજન અર્ચન કરી પોતાના પરિવારમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે। જ્યારે આ દિવસે નાના બાળકોને પણ શીતળા માતાજીના ચરણોમાં માથું નમાવી દર્શન કરવાથી માતાજી રોગ મુક્ત કરે છે તેવી પણ માન્યતાઓ છે। શ્રદ્ધાળુઓમાં શીતળા સાતમનું અનેરું મહત્વ હોવાથી વહેલી સવારથી હજારો ભક્તોએ શીતળા માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વિરેનજી શુક્લ, માંગરોળ ખાતે નાગર બ્રહ્મણવાડામાં સિદ્ધનાથ મહાદેવ અને શીતળા માતાનું બહુ જ પૌરાણિક લગભગ 800 વર્ષ જૂનું આ મંદિર આવેલું છે। આ મંદિરમાં નીચે મહાદેવ છે, ઉપર શીતળા માતા અને અન્ય મહાદેવો છે। આ શીતળા માતાનો આજે મહિમા એ છે કે ગઈકાલે જે રાંધણછઠના દિવસે બહેનોએ જે ટાઢું રાંધ્યું હોય, થેપલા છે, પૂરી છે, મીઠાઈ બનાવી હોય, એ આજે શીતળા સાતમના માટે ધરવા માટે આવે છે અને નારિયેળનો પ્રસાદ ધરે છે। શીતળા માતાની એવી આગળી છે કે તમારા શરીરમાં જો કોઈ ગરમી નીકળી હોય, ઓરી અછબડા નીકળ્યા હોય, તો શીતળા માતા છે એ શાંત કરે છે। એટલે શીતળા માતા છે એ આપણા શરીરને શાંતિ માટેનું એક મોટું મહાત્મા છે, એટલે એનું બહુ મહાત્મા છે। વર્ષોથી આપણા મહાદેવમાં આ મંદિરમાં શીતળા સાતમના આખા માંગરોળમાંથી સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓ અહીંયા દર્શન કરવા માટે આવે છે। યોગાનો યુગ આજે 79મો સ્વાતંત્ર્ય દિવસ પણ છે, એટલે એની પણ આપણે આજે ઉજવણી કરીએ છીએ। તિરંગો ફરકાવી અને આપણે આજે સ્વાતંત્ર્ય દિવસની પણ ઉજવણી કરીએ છીએ અને સાથે સાથે શીતળા માતાની પણ ઉજવણી કરીએ છીએ। સમસ્ત હિન્દુ સમાજને, સનાતન ધર્મને માં શીતળા શાંતિ અર્પે, આર્થિક બળ આપે એવી માતાજી પાસે પ્રાર્થના।